આજ તો એક હાથી છે ને 12 પ્યાલીનો ઓર્ડર આવી ગયો ને ઠામું કહો. ઓર્ડર બહુ મોટો હતો ને ત્યાં ભાઈ જો બરફ સોલીને મીડા નાખવા બરફ અને બરફ સોલવા મીડા ને પછી ફ્લેવર નાખવાનો આવ્યો વારો. તો ફ્લેવરમાં હતી કઈ હતી આપણે ચોકલેટ કેડબરી. હા ચોકલેટ કેડબરી હતી ને 12 પ્યાલી. 100 રૂપિયાની એક પ્યાલી છે તો 12 પ્યાલીના કેટલા 1200 રૂપિયા થાય. તો અમારા માટે બહુ મોટો ઓર્ડર કહેવાય. શું કેવું હાર્દિક? હા ભાઈ, એટલે 12 પ્યાલી એક હારી ચોકલેટ કેડબરી આવી ગઈ હતી. જો આ ભાઈ ફ્લેવર નાખીને મસ્ત મજાની ચકાચક બનાવે છે ઈ. એને તેમ ઓળખતા દેશો. જો ઈ ફ્લેવર નાખીને જો આવી ગયો મલાઈનો વારો. મલાઈ એટલે એમાં દૂધની નો માવાની મલાઈ આવે ને. હા ભાઈ, માવાની મલાઈ નાખે અને મલાઈ નાખીને પછી આઈસ્ક્રીમ નાખવાનો થાય. અને આઈસ્ક્રીમ વેનીલા કે ચોકલેટ નો કયો આવશે? વેનીલા વેનીલા વેનીલા. ઓકે, જો મલાઈ નખાઈ ગઈ. તો હવે જો બધું આંચા ફેરવે છે કેમ કે ન્યાઠે આઈસ્ક્રીમ નહીં પોગે એનથી. એટલે આંચા બધું ફેરવી નાખે ને હમણાં તો ફેરવીને હવે આઈસ્ક્રીમ નાખવાના છે. એ હું લીધું હજી હરખું ગોઠવે છે બધું. હાલો આઈસ્ક્રીમ નો વારો આવી ગયો. જો ભાઈ મસ્ત મજાના 12 પ્યાલીમાં ભરપૂર આઈસ્ક્રીમ ભરી દીધો. ખાવા વાળાને એમ થઈ જવાનું છે કે બનાવવા વાળા ભાઈ મસ્ત બનાવી નાખી પ્યાલી ચકાચક. જો આઈસ્ક્રીમ નાખી દીધું ને જો ડૂટી ફૂટી થી શરૂઆત કરી. અને ડ્રાયફ્રૂટ નાખે તો જો કેટલી સ્પીડમાં. ડ્રાયફ્રૂટ ભરપૂર ડૂટી ફૂટી વાળું. ના એકલું ડૂટી ફૂટી નહીં. હવે શું વારો આવશે? દ્રાક્ષ વાળી ગીરી. દ્રાક્ષ નાખે. દ્રાક્ષ પછી ઓ ચેરી આવી ગઈ. એટલે આવી ગઈ વાંધો નહીં. હાલો ચેરી નખાઈ ગઈ. એ ફ્રાય કાજુ તળેલા. ફ્રાય કાજુમાં થોડીક વાર લાગશે એ ભાઈ હળવું હળવું નાખે એટલે. સોસ નાખતા ભૂલી ગયા કેડબરી નો. ઉપરથી સોસ નાખશે ભાઈ. જો ભાઈ મસ્ત મજાની ડ્રાયફ્રૂટ નાખી ચકાચક તૈયાર. જો ભાઈ રાજી થઈ ગયા નો વિડીયો ઉતારો ને એમાં તો. હા